જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। પુષ્ટિ મહારાજ ચેનલ પર આજના શ્રી વલ્લભ ચરિત્રના સત્સંગમાં આપ સહુનું સ્વાગત છે। ગયા સત્સંગમાં આપણે જોયું કે લક્ષ્મણ ભટ્ટ પોતાની કુળ પરંપરા પ્રમાણે સોમયજ્ઞ કરતા જાય છે અને 100 સોમયજ્ઞ પૂરા કરે છે, છતાં પણ તેઓના ગૃહે હજી સુધી પ્રભુનું પ્રાગટ્ય થયું નથી। તેનાથી ચિંતિત લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્મા ગારુજી હવે શું કરવાનું નક્કી કરે છે અને પછી તેઓના ગૃહે શ્રી વલ્લભનું પ્રાગટ્ય કેમ થાય છે તે આપણે આજના સત્સંગમાં સાંભળીશું। જો આપને અગાઉના વિડીયો સાંભળવાના બાકી હોય તો અમને નીચે કમેન્ટ બોક્સમાં મેસેજ કરજો, અમે તમને એ વિડીયોની લિંક મોકલી આપીશું। અને આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો અને વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવોને પણ મોકલી દેજો। તો ચાલો હવે આજના આપણા સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। માતા પિતાની આજ્ઞા શિરોધાર્ય કરી લક્ષ્મણ ભટ્ટજી બંને પત્નીઓને સાથે લઈ કાકરવાડ પાછા આવ્યા। ભગવત પ્રાગટ્યના શુભ દિવસની રાહ જોતા ગુરુએ આપેલ ગોપાલ મંત્રનું આરાધન ચાલુ રાખ્યું। થોડાક મહિનાઓ વીત્યા પણ ભગવત પ્રાગટ્યના કોઈ ચિહ્ન જણાતા નહોતા। એક દિવસ ધર્મપુરથી તેમના નિકટના સ્વજન શંકર દીક્ષિત તેમને ત્યાં અતિથિ બનીને આવ્યા। દીક્ષિતજીએ કહ્યું, ભટ્ટજી, હું ત્રિસ્થલી યાત્રા કરવા ઈચ્છું છું। પ્રયાગ, કાશી અને ગયાના તીર્થધામોની રજથી મારા શરીરને પવિત્ર કરું, તીર્થોદકથી મારા હૃદયને શુદ્ધ કરું એવી ભાવના છે। તે સાંભળી લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, દીક્ષિતજી, તમે જાણો છો અમારા પૂર્વજને ભગવાને આજ્ઞા કરી હતી કે તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂરા થયે હું જન્મ લઈશ। ભગવાને કૃપા કરી મારી પાસે 100 સોમયજ્ઞ પૂરા કરાવ્યા। તે વાતને વર્ષો વીતી ગયા પણ હજી એ ભગવત આજ્ઞા ફલિત થઈ નથી। મારા ગુરુએ પણ મને આશીર્વાદ આપ્યા, છતાંય તે આશીર્વાદ ફળવાના કોઈ ચિહ્ન જણાતા નથી। મને લાગે છે કે મારાથી જાણતા અજાણતા ઘોર અપરાધો થયા છે। શાસ્ત્રો કહે છે કે ઘોર અપરાધોની નિવૃત્તિનો એક જ માર્ગ છે ત્રિસ્થલી યાત્રા કરવાનો। હું પણ આ યાત્રાનો વિચાર કરું છું। ભટ્ટજી, તમારી વાત સાચી છે, લાંબી યાત્રા છે। એક કરતાં બે સાથે હોઈએ તો નિરાત રહે, એટલે જો તમે આવો તો આપણે સાથે યાત્રા કરવા નીકળીએ। કલયુગમાં યજ્ઞ યાગાદિકથી પણ ગંગા આદિ તીર્થોની યાત્રા અધિક છે તેમ પુરાણો કહે છે। બંને મિત્રોએ ત્રિસ્થલી યાત્રા કરવાનો પાકો નિર્ધાર કર્યો। શંકર દીક્ષિત તેમના ગામ પાછા ગયા। લક્ષ્મણ ભટ્ટજીએ યાત્રાની સર્વ તૈયારીઓ કરવા માંડી। તેમના નાના ભાઈ જનાર્દન ભટ્ટે કહ્યું, મોટા ભાઈ, મારી વાત માનો તો આખા કુટુંબને સાથે લઈ જશો નહીં। યાત્રાનો પરિશ્રમ નાના બાળકો સહન નહીં કરી શકે, માટે તમે યલમાજી અને બાળકોને મારે ત્યાં મૂકીને જાઓ। ઇલમાજીને માત્ર સાથે લઈ જાઓ, કારણ કે તીર્થસ્થાન વગેરે ધાર્મિક વિધિઓમાં સહધર્મચારિણીની જરૂર રહેશે। શુભ મુહૂર્ત જોઈ તેમણે કાકરવાડથી પ્રસ્થાન કર્યું। નિત્ય હોમ માટેના અગ્નિને ગાડામાં પધરાવી જરૂરી સરસામાન સહિત પત્ની ઇલ્માજીને સાથે લઈને નીકળ્યા। ધર્મપુર આવી શંકર દીક્ષિતજીને સાથે લીધા અને તેઓ પ્રયાગ ક્ષેત્ર જવા માટે નીકળ્યા। સૌપ્રથમ પોષવદ અમાસના દિવસે તેઓ પ્રયાગ પહોંચ્યા। ત્યાં તીર્થવિધિ પ્રમાણે માઘ સ્નાન, મુંડન, ઉપવાસ, શ્રાદ્ધ, દાન વગેરે કરી પોતાના પુરોહિતને દક્ષિણાથી પ્રસન્ન કર્યા। પ્રયાગ યાત્રા નિમિત્તે લક્ષ્મણ ભટ્ટજીએ પ્રયાગમાં 1.25 લાખ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા। સૌ વિપ્રવરોના આશીર્વાદ પામી શંકર દીક્ષિતને સાથે લઈ ભટ્ટજી ત્યાંથી કાશી ગયા। કાશીમાં હનુમાન ઘાટ ઉપર
તેમની જ્ઞાતિના સજાતીય બ્રાહ્મણો રહેતા હતા. તે વિસ્તારમાં તેમણે પણ મુકામ કર્યો. મણિકર્ણિકા ઘાટ પર ગંગા સ્નાન કરી ભગવાન વિશ્વેશ્વરના દર્શન કરી ઉપવાસ કર્યો. કેટલાક દિવસો પર્યંત કાશી યાત્રા કરી. કાશીના 1.25 લાખ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવ્યું અને દક્ષિણાથી સંતુષ્ટ કર્યા. પછી તેઓ શંકર દીક્ષિતજી વગેરેને સાથે લઈ ગયાધામની યાત્રાએ ગયા. 17 દિવસ સુધી ગયા તીર્થની યાત્રા કરી. શ્રાદ્ધ વગેરે કરી બ્રહ્મભોજન કરાવી રામનવમીના દિવસે ફરીથી કાશી આવ્યા. તેમણે 12 વર્ષ કાશી તીર્થમાં રહી ભગવત ભજન કરવાનો સંકલ્પ કર્યો. હનુમાન ઘાટ ઉપર મકાન રાખી પત્ની ઇલમાજી સાથે તેમણે કાશીવાસ કર્યો અને પોતાનું શેષ જીવન ભગવત કૃપાની રાહ જોતા જોતા કાશીમાં વિતાવવા માંડ્યું. તે સમયમાં દિલ્હી ઉપર લોદી વંશના બાદશાહોનું રાજ્ય હતું. આ મુસલમાન બાદશાહો એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર લઈ હિન્દુસ્તાન આવ્યા હતા. તેમની નેમ આખા હિન્દુસ્તાનને મુસ્લિમ બનાવવાની હતી. તેથી હિન્દુ ધર્મનો નાશ કરવા તેઓ તત્પર બન્યા હતા. તેમને જાણ થઈ કે હિન્દુઓનું સૌથી વધુ પવિત્ર શહેર કાશી મંદિરોની નગરી છે. એ મંદિરોના પૂજારીઓને દેવોના ચરણે ધરાયેલા અઢળક સંપત્તિ એકઠી કરી છે. જો કાશીને લૂંટવામાં આવે તો આ અઢળક સંપત્તિ તો મળે જ, અને સાથે સાથે દેવ મંદિરોની મૂર્તિઓ તોડી દેવ મંદિરોને ખંડિત કરી શકાય. કાશીમાંથી જો હિન્દુ ધર્મ નાશ પામે તો પછી આખા હિન્દુસ્તાનમાં તેની અસર સહેલાઈથી થાય. એ બાદશાહે પોતાના સેનાપતિને કાશી લૂંટવાનો અને નાશ કરવાનો હુકમ કર્યો. મુસ્લિમ લશ્કર કાશી લૂંટવા આવી રહ્યું છે એ સમાચાર વીજળી વેગે કાશીમાં આવી પહોંચ્યા. કાશીના સૌ હિન્દુ યોદ્ધાઓ એકત્ર થયા. કાશીના રક્ષણ માટેની તૈયારીઓ સૌ ચોરેને ચોટે કરવા લાગ્યા. કાશીમાં રહેતા લક્ષ્મણ ભટ્ટજી પોતાની પત્નીને કહી રહ્યા છે, દેવી, પ્રભુની ઈચ્છા જ સમજાતી નથી. ભગવત પ્રાગટ્યનો મનોરથ ફળે તે માટે આપણે ત્રિસ્થલી યાત્રા કરી. 12 વર્ષ તીર્થમાં રહેવાનો સંકલ્પ કર્યો. ત્યાં પણ આપણા પૂર્વજન્મના દુષ્કૃત્યો જ આડા આવી રહ્યા છે. આપણે કાશી છોડીને ભાગવું પડશે. કાશી ઉપર દિલ્હીનો યવન બાદશાહ ચડી આવે છે. આપણા સ્વધર્મને બચાવવા ભાગી ગયા સિવાય બીજો કોઈ છૂટકો નથી. લક્ષ્મણ ભટ્ટજીના મહોલ્લામાં તેમના સૌ સજાતીઓએ વતન પાછા જવાનો નિર્ણય કર્યો. સૌ ઘરવખરી એકઠી કરી ગાડા ભરી પોતપોતાના વતન જવા માટે નીકળ્યા. સાથે લક્ષ્મણ ભટ્ટજી અને તેમના ધર્મપત્ની ઇલમાજી પણ હતા. વતન જતા જતા માર્ગમાં મુકામ કરતા કરતા તેઓ આગળ વધતા હતા. એક દિવસ રાત્રે એક સ્થાનમાં તેમણે મુકામ કર્યો. લક્ષ્મણ ભટ્ટજી નિંદ્રા ન આવવાથી બેઠા બેઠા ગોપાલ મંત્રનો જપ કરી રહ્યા હતા. ત્યારે ઇલમાજી લજ્જિત વદને વાત કરી, પ્રભુ, એમ લાગે છે કે આપણું ઈચ્છિત આપણને હવે પ્રાપ્ત થશે. આપણી ગોદમાં બાલકૃષ્ણ ખેલશે. એવા દિવસો પ્રભુની કૃપાથી નજદીક આવતા લાગે છે. આ સાંભળી લક્ષ્મણ ભટ્ટજી ખૂબ હરખાયા. તેમણે કહ્યું, દેવી, ચાલો, પ્રભુએ આપણી લાજ રાખી. આપણા પૂર્વજોનું સ્વપ્ન હવે પૂર્ણ થશે. લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમાજી આમ વાતો કરતા કરતા સૂઈ ગયા. રાત ઢળતી જતી હતી. ભટ્ટજીના નેત્રો સામે અલૌકિક પ્રકાશનો પુંજ ઉતરી આવ્યો. ભટ્ટજી સફાળા બેઠા થઈ ગયા. બંને હાથથી 2 નેત્રો ચોડવા લાગ્યા. ચારે બાજુ અંધકાર વચ્ચે પોતાના નેત્રો સામે અલૌકિક દિવ્ય તેજનો પુંજ જોયું તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના દર્શન થયા. પીતાંબર અને મોર મુકુટથી શોભતા એ મુરલી મનોહરના સાક્ષાત દર્શને ભટ્ટજીનું મસ્તક તેમના ચરણોમાં ઝૂકી ગયું. ભટ્ટજી ભાવ વિભોર બની ગયા.
શ્રી મુરલી મનોહરે કહ્યું, ભટ્ટજી, તમારી અને તમારા સમસ્ત કુળની ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન છું. તમારા પૂર્વજ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટને આપેલું વચન પરિપૂર્ણ કરવા હું તમારી ગોદમાં પુત્ર બનીને નજીકના ભવિષ્યમાં ખેલવાનો છું. તમે હવે જરાય ચિંતા ન કરશો. જગતમાં જે કંઈ બને છે તે મારી ઈચ્છાથી જ થાય છે. તમારે કાશીથી ભાગવું પડ્યું તેમાં પણ મારી ઈચ્છા જ કારણભૂત છે. ભટ્ટજી, હું કાશી જેવા તીર્થસ્થાનમાં પ્રગટ થવા નથી ઈચ્છતો. કાકરવાડ જેવા શહેરમાં પણ મારે પ્રગટ નથી થવું. મારું સુંદર નિજ સ્થાન મારી ઈચ્છાથી નિર્માણ થયું છે. તે એકાંત સ્થાનમાં હું પ્રગટ થવાનો છું. માટે તે સ્થાન તરફ હવે તમે જાઓ. એ હેતુથી જ કાશીનો આ બનાવ બન્યો છે. ભટ્ટજી બે હાથ જોડી દીન ભાવે પ્રભુના વચનામૃત સાંભળી રહ્યા હતા. ભટ્ટજી થોડી ક્ષણોમાં શું બની ગયું તેનો વિચાર પણ કરી શક્યા નહીં. તેમને પ્રતીતિ થઈ કે આ સ્વપ્ન નહોતું. સાક્ષાત પ્રભુએ દર્શન આપી મારા હૃદય તાપને શાંત કર્યો હતો. તેમણે ઝટપટ પોતાના પત્નીને જગાડ્યા અને બનેલી સહુ વિગત કહી સંભળાવી. લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમાજી ધીમી ગતિએ આગળ વધતા હતા, કારણ કે ઇલમાજી ગર્ભવંતા બન્યા હતા. શરીરની તંદુરસ્તી પણ શિથિલ થઈ હતી. મુસાફરીનો થાક વર્તાતો હતો. તેથી તેઓ તેમની સાથેના જ્ઞાતિજનોથી છૂટા પડી ગયા, પાછળ રહી ગયા. બંને પતિ પત્ની ભગવત નામ લેતા લેતા તેમના વતનની દિશામાં આગળ વધી રહ્યા હતા. પ્રયાગથી ચિત્રકૂટ થઈ તેઓ મધ્યપ્રદેશમાં પ્રવેશ્યા. મધ્યપ્રદેશનો અડધો વિસ્તાર વટાવતા મહાન જંગલ આવ્યું. તે જંગલ ઘણું ગીચ હતું. ત્યાં ભયંકર હિંસક પ્રાણીઓનો વાસ હતો. ચંપાના વૃક્ષોનું સવિશેષ પ્રમાણ હતું અને તેથી આ અરણ્ય ચંપારણ્યના નામે પુરાણોમાં સુપ્રસિદ્ધ હતું. અહીં અનેક યોગીશ્વરો વર્ષોથી તપશ્ચર્યા કરતા હતા. વેદ મંત્રોચ્ચાર અને યજ્ઞવેદીના પવિત્ર ધુમાડાથી આ અરણ્યની ભૂમિ અને વાતાવરણ પવિત્ર બનેલું હતું. પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા બંને પતિ પત્ની એ ગાઢ જંગલમાં પ્રવેશ્યા. ધીમી ગતિએ અરણ્યની રમણીય શોભા જોતા જોતા બંને આગળ વધી રહ્યા છે. દૂર દૂરથી વેદ મંત્રોચ્ચાર સાંભળતા લક્ષ્મણ ભટ્ટજીના કર્ણ અને હૃદય આનંદ અનુભવે છે. ચંપાના પુષ્પોની મીઠી માદક સુગંધથી ઇલ્માજીનું મન અને મસ્તક પ્રસન્ન બન્યું છે. ધીમે ધીમે આગળ વધતા એ દંપતી મહાનદીના કિનારે આવી પહોંચ્યા. ઇલ્માજી કહે, દેવ, આ કોઈ વિશાળ નદીનો તટ પ્રદેશ છે. રાત્રિના ગાઢ અંધકારમાં આગળ વધવું ઉચિત નથી. હું ખૂબ શ્રમિત થઈ ગઈ છું, માટે અહીં જ મુકામ કરીએ. સવાર થયે આગળ વધીશું. લક્ષ્મણ ભટ્ટજીને ઇલ્માજીની વાત યોગ્ય લાગી. એક વિશાળ વૃક્ષની છાયામાં તેમણે મુકામ કર્યો. થોડોક સમય વીત્યો. ઇલ્માજીના મુખ ઉપર વેદનાની રેખાઓ વધવા માંડી. તેઓ વેદનાથી કણસતા સ્વરે ભટ્ટજીને પૂછ્યું, દેવ, આજે ચૈત્ર માસની કૃષ્ણ દશમી છે ને? હા દેવી. દેવ, મને પુષ્કળ પીડા થાય છે. ગર્ભસ્ત્રાવની પીડા જેવી આ પીડા છે. હજી તો ગર્ભ ધારણ કરીએ 7મો માસ છે. આવી પીડા આ કસમયે કેમ થતી હશે? દેવ, મારાથી આ પીડા સહન થતી નથી. મને લાગે છે કસમયે ગર્ભસ્ત્રાવ થઈ જશે. અને ચૈત્રવદ દશમીની એ પાછલી રાત્રે મહાનદીના કિનારે શમી વૃક્ષની છાયામાં 7મા અધૂરા માસે ઇલ્માજીને ગર્ભસ્ત્રાવ થઈ ગયો. અધૂરા માસે જન્મેલા એ બાળકને અંધારી રાતના આછા ચંદ્ર અને તારલાઓના પ્રકાશમાં તેમણે જોવાનો પ્રયત્ન કર્યો.
બાળક નિશ્ચેતન હતું. તેનો દેહ ઠંડો હતો. ઇલમાજીને લાગ્યું કે પોતાને મૃત પુત્ર જન્મ્યો છે. તેમનું માતૃહૃદય ભરાઈ આવ્યું. ગર્ભસ્ત્રાવની શિથિલતા, મૃત પુત્રની વેદના તેમના શરીરને વધારે શિથિલ બનાવતી હતી. તેમણે સઘળી હિંમત એકત્ર કરી પોતાની 9 વાર લાંબી સાડીમાંથી વસ્ત્રનો મોટો ટુકડો ફાડ્યો અને પોતાના નવજાત મૃત જણાતા બાળકને એ વસ્ત્રમાં લપેટ્યું. પોતે ઊભા થઈ આ બાળકને ક્યાં મૂકવું તે શોધતા હતા ત્યાં અંધારા પ્રકાશમાં તે શમી વૃક્ષના થડમાં એક મોટી બખોલ જોઈ. હાથ ફેરવી બખોલની લંબાઈ પહોળાઈ સમજી લીધી. આજુબાજુ ભૂમિ પર પડેલા લીલા સૂકા પાન વીડી તે વૃક્ષની બખોલમાં તેની પથારી કરી દીધી અને તેના પર વસ્ત્ર લપેટેલા પોતાના મૃત પુત્રને મૂકી હિંસક પશુઓથી બચાવવા તેની ઉપર લીલા સૂકા પાન પાથરી દીધા. ભારે હૈયે નદી કિનારે જઈ તેમણે સ્નાન કર્યું. દેવ, ભગવત ઈચ્છા વિપરીત છે. આપણને પુત્ર મળ્યો પણ તે નિશ્ચેતન હતો. તેને મેં વૃક્ષની બખોલમાં મૂકી દીધો છે. હું સ્નાન કરીને આવી છું. મારા દેહમાં ખૂબ પીડા થાય છે. વેદનાથી મારું અંગ ફાટે છે. મને હવે આ ભીષણ અરણ્યમાં ભય લાગે છે. મને ટેકો આપો તો આપણે અહીંથી આ અંધારી રાતે જ પ્રભુ જે દિશામાં લઈ જાય તે દિશામાં આગળ વધીએ. તેમના વેદનાભર્યા વચનો સાંભળી લક્ષ્મણ ભટ્ટજી પણ ખિન્ન થઈ ગયા. પત્નીને પોતાના મજબૂત ભુજાઓનો ટેકો આપી તેમને લઈ તેઓ આગળ વધવા માંડ્યા. આગળ જઈ તેઓએ થોડો વિશ્રામ કર્યો. રાત્રે લક્ષ્મણ ભટ્ટજીને ગાઢ નિંદ્રામાં સ્વપ્ન આવ્યું. એ જ મુરલી મનોહર શ્યામ સુંદરના દર્શન થયા. પ્રભુનું હસતું મુખારવિંદ જોઈ ભટ્ટજીનો વિવિધ તાપ દૂર થયો. શ્રીહરિએ ભટ્ટજીને આજ્ઞા કરી, ભટ્ટજી, મારી માયા જ એવી છે કે ભલભલા છેતરાઈ જાય. તમે આટલા જ્ઞાની છતાંય છેતરાઈ ગયા ને. હું તમારે ત્યાં જ પ્રગટ થવાનો છું. પણ ભટ્ટજી, તમે ભૂલી ગયા કે હું લૌકિક માતા પિતાની કુખે લૌકિક બાળકોની જેમ કદી જન્મ લેતો નથી. હું અવતરું છું. મારું પ્રાગટ્ય થાય છે. વસુદેવ દેવકીજીને ત્યાં પણ કારાગારમાં હું તેમની કુખે જન્મ્યો નહોતો. ચતુર્ભુજ સ્વરૂપે તેમની સમક્ષ પ્રગટ થયો હતો. માટે દુઃખી થયા છો. હું પણ આવતીકાલે તમારી સમક્ષ પ્રગટ થવાનો છું. પણ અહીં નહીં. મેં અગાઉ આજ્ઞા કરી હતી તે પ્રમાણે મારા નિજ સ્થાન એકાંત સ્થાનમાં જ્યાં તમે તમારા મૃત પુત્રને મૂકી આવ્યા છો તે જ સ્થાનમાં તે જ વૃક્ષ નીચે હું તમને પ્રાપ્ત થઈશ. માટે તમે ચિંતા કરશો નહીં. નિરાતે રાત્રિનો આરામ કરો. સવારે તમારે ત્યાં હું બાલ સ્વરૂપે પ્રાપ્ત થઈશ. આટલી ભગવત આજ્ઞા કરી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. ભટ્ટજી પ્રસન્ન ચિત્તે બીજા દિવસના પ્રભાતની રાહ જોતા પ્રભુનું નામ સ્મરણ કરવા લાગ્યા. તેઓ ચૈત્રવદ 11ના નૂતન સૂર્યોદયની પ્રતીક્ષા કરી રહ્યા હતા. વૈષ્ણવો, હવે લક્ષ્મણ ભટ્ટજીના ગૃહે શ્રી વલ્લભનું પ્રાગટ્ય કઈ રીતે થાય છે તે આવતા સત્સંગમાં માણીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.